શુષ્ક પ્રદેશ એવા કચ્છ જિલ્લામાં પાણીની કટોકટીને પહોંચી વળવાના પ્રયાસો સરકાર અને તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે, જેમાં નર્મદાના નીર ઉપરાંત સ્થાનિક સોર્સ અને ડેમમાંથી પાણી મેળવીને પહોંચતું કરાય છે, પરંતુ તેમ છતાં પ્રમાણમાં ઓછું પાણી હોવાને કારણે સ્થિતિ વિકટ બનતી જાય છે, જેમાં હાલ લખપત, અબડાસા અને રાપર ઉપરાંત બન્ની પચ્છમમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. પાણીની સમસ્યા કચ્છીઓ માટે પર્યાપ્ત બની ગઈ છે. દર વર્ષે ઉનાળો શરૂ થતાં જ પાણીની મુશ્કેલી સર્જાય છે. કચ્છ જિલ્લામાં દૈનિક 432 MLD પાણીની જરૂરિયાત જણાય છે. આ પાણી નર્મદાની લાઇન મારફતે અને સ્થાનિક સોર્સ દ્વારા પૂરું પાડવામાં આવે છે. ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઇજનેર AS રાઠવાના જણાવ્યા પ્રમાણે હાલ કચ્છમાં નર્મદાનું 260 MLD પાણી આવી રહ્યું છે, જેમાં 10 MLDનો વધારો કરાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક સોર્સ મારફતે પાણી પહોંચતું કરવામાં આવે છે. ગત વર્ષે અપૂરતા વરસાદને કારણે મોટાભાગના ડેમો તળિયા ઝાટક થઈ ચૂક્યા છે. હાલ પાણી પુરવઠા વિભાગ દ્વારા માત્ર મીઠી ડેમમાંથી પાણી મેળવીને પહોંચાડવામાં આવે છે. આ સિવાય કોઈપણ ડેમમાંથી પીવાનું પાણી પણ મેળવી શકાય તેવી સ્થિતિ નથી. પખવાડિયા પૂર્વે જ નર્મદાની લાઇનમાં 2 વખત ભંગાણ પડતા પાણીની મોટી સમસ્યા સર્જાઈ હતી. પાણી પુરવઠા વિભાગને પણ અનેક રજૂઆતો આવી હતી, જેને લઈને પાણી પૂરું પાડવાનો પ્રયાસ થયો હતો. હાલ કચ્છમાં લખપત તાલુકામાં સૌથી વધુ સમસ્યા હોવાનું મુખ્ય ઇજનેર AS રાઠવાએ જણાવ્યું હતું. લખપત ઉપરાંત અબડાસા અને રાપરમાં મળીને કુલ 27 ટેન્કરો દોડાવીને પાણી પૂરું પાડવામાં આવે છે. આ તાલુકાઓમાં 35 ગામો અને 26 પરાઓમાં 85 ફેરાફ કરીને પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે તંત્ર પણ ઊંધે માથે ચડ્યું છે.